માનનીય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકારે 2,14,000 જેટલા બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા બદલ માનનીય મુખ્યમંત્રીશ્રી અને ગૃહ રાજ્યમંત્રીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું આ એક પૂછવા માંગીશ, આ કામગીરી માટે રાજ્ય સરકારનો હેતુ શું છે જણાવવા વિનંતી કરે. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રી દ્વારા 8/8/2024ના જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે 2,14,000 જેટલા ગુજરાતના નાગરિકોના જે ખાતાઓ ફ્રીઝ કરવામાં આવેલા હતા એ અનફ્રીઝ કરવામાં આવ્યા. માનનીય અધ્યક્ષશ્રી, આજની તારીખે ગુજરાતના 2,58,497 નાગરિકોના ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય દેશનું આ પ્રથમ રાજ્ય છે જેમાં આ પ્રકારના નિયમો બનાવીને રાજ્યના નાગરિકો જે નાના મોટા સાયબર ક્રાઇમના ફ્રોડની અંદર ફસાઈ ગયા હોય તે લોકોના જે બેંક એકાઉન્ટ છે એની અંદર જે રકમો હોય છે એ રકમો માનનીય અધ્યક્ષશ્રી એના ધંધા અર્થે, ઘરના અલગ અલગ કામો અર્થે માનનીય અધ્યક્ષશ્રી જે રકમો રખાઈ હોય છે તે લાંબો સમય માનનીય અધ્યક્ષશ્રી ફ્રીઝ રહેતી હતી. તેના કારણે આ પરિવારોમાં ઘણી તકલીફો પડતી હતી. પરંતુ આજે આ નિયમો બદલવાના કારણે 2,58,497 પરિવારને માનનીય અધ્યક્ષશ્રી એના માટે દિવાળીના તહેવાર જેવી ખુશી છે. અને આ આખા દેશમાં ગુજરાત પહેલું રાજ્ય છે કે જેને નિયમોમાં બદલાવ કરીને લોકોને આ સામાન્ય માણસોને રાહત આપી છે. દર્શિતાબેન. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી ગૃહમંત્રીશ્રીને પૂછવા માગું છું કે છેલ્લા 3 વર્ષમાં કેટલી વ્યક્તિઓને આવી રકમ પરત કરવામાં આવી અને સરકારે આ બાબતે બીજી શું વિચારણા કરી છે? માનનીય અધ્યક્ષશ્રી, આજના સમયનો સૌથી મોટી સમસ્યા અને સૌથી મોટી ચેલેન્જ જો કોઈ ક્રાઇમને રોકવાની હોય તો એ સાયબર ક્રાઇમ છે. આ ચેલેન્જ એ માત્ર ગુજરાત કે ભારત દેશ એનો સામનો નથી કરી રહ્યા. દુનિયાભરના બધા જ વિકસિત દેશો સાયબર ક્રાઇમ, ડીપ ફેક આવા અનેક વિષયોનો સામનો કરી રહ્યા છે. ત્યારે સાયબર ક્રાઇમ સામે લડવા માટે એક ફોર્સ, એની વ્યવસ્થાઓ, આ બધા જ વિષયો પર સરકાર જ્યારે કામગીરી કરી રહી છે, માનનીય અધ્યક્ષશ્રી, એક મોડેસ ઓપરેન્ડી છે. એ મોડેસ ઓપરેન્ડી એવી છે કે અમુક લોકો દ્વારા કોઈ બી સામાન્ય નાગરિકના ખાતામાં જેની અંદર ખૂબ મોટી રકમ જમા હોય, એની વર્ષોની બચત જમા હોય, તેમાં નાની મોટી રકમ ફ્રોડ દ્વારા મેળવેલી હોય તે એ એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરતા હોય છે, જેના કારણે આવા એકાઉન્ટો બી માનનીય અધ્યક્ષશ્રી પહેલાં આખા સીઝ થઈ જતા હતા. આ એકાઉન્ટ્સની અંદર માનનીય અધ્યક્ષશ્રી ગુજરાત પોલીસ દ્વારા, ગૃહ વિભાગ દ્વારા જે NCCRP પોર્ટલ પર લેયર વાઇઝ રિપોર્ટની વ્યવસ્થાઓ કરવા માટેની માંગ કરવામાં આવી. માનનીય અધ્યક્ષશ્રી, લેયર વાઇઝ રિપોર્ટ એટલે કે જો ચીટિંગના રૂપિયા આવ્યા હોય, 5,000 રૂપિયા આવ્યા અને 5 કરોડ રૂપિયા એના એકાઉન્ટમાં એની બચત જમા હોય તો એ 5,000 રૂપિયા સિવાયની 5 કરોડની જે રકમ છે એનો લેયર રિપોર્ટ આપણે મળે, જેના કારણે આપણે માત્ર ચીટિંગની જે રકમ છે એટલા જ રૂપિયા સીઝ રાખવા પડે, એના સિવાયના રૂપિયા લોકોના અટવાય નહીં અને એ ફ્રીઝ ના રહે, તેની વ્યવસ્થાઓ માનનીય અધ્યક્ષશ્રી કરવામાં આવી. આવા રિપોર્ટો જ્યારે આપણે માંગ્યા માનનીય અધ્યક્ષશ્રી, આ પ્રકારની વ્યવસ્થાઓ જ્યારે આપણે ઊભું કરવાનો પ્રયત્ન કર્યો તો કેન્દ્ર સરકારની નવી દિલ્હી ખાતે I4C જે સંસ્થા છે જે આખા દેશનું સાયબર રિલેટેડ ક્રાઇમનું માનનીય અધ્યક્ષશ્રી સંકલન કરતી હોય છે, એ I4C દ્વારા માનનીય અધ્યક્ષશ્રી આ પ્રકારના રિપોર્ટના લેયર્સ બનાવી આપવામાં આવ્યા. એ લેયરના રિપોર્ટ બનતાની સાથે આટલી મોટી સંખ્યામાં અકાઉન્ટ અને આટલા પરિવારોને રાહત આપવામાં માત્ર 20 દિવસની અંદર આપણે આ સફળતા મળી છે. 20 દિવસની અંદર માનનીય અધ્યક્ષશ્રી 750 લોકોની ટીમ ગુજરાત પોલીસની આ 2,58,000 પરિવારને જે કંઈ રાહત આપવાની હતી તે માટે રાત દિવસ કામગીરી કરી. માનનીય અધ્યક્ષશ્રી, આજે બી આ ચેલેન્જ આપણી સામે દિવસે ને દિવસે વધતી જાય છે. આ ચેલેન્જનો સામનો કરવા માટે જે ફરિયાદો થાય છે, જે લોકોના ફોન આવે છે, સમયસર ફોન આવે છે, તેના તો આપણે એકાઉન્ટ સીઝ કરવા માટે કે આગળ રકમ જે ટ્રાન્સફર થતી હોય એને રોકવામાં આપણે જરૂરથી સફળતા મળે છે. પરંતુ સમયાંતરે જો ફોન નથી આવતા અને સમયાંતરે જો એ ફરિયાદ નથી લખાઈ શકતા તો એવા લોકોની રકમ આપણે ક્યાંક ને ક્યાંક બચાવવામાં માનનીય અધ્યક્ષશ્રી ખૂબ મુશ્કેલી પડે છે.
વર્ષ 2024માં 85,24,00,000ની છેતરપિંડીની જે ફરિયાદો થયેલી, જેટલા એકાઉન્ટો બ્લોક કરવામાં આવેલા હતા માનનીય અધ્યક્ષ, એટલે કોઈની ચીટિંગ થઈ હોય અને જે અમાઉન્ટ આગળ ટ્રાન્સફર થતું હોય, તો એવા 85,24,00,000 રૂપિયા માનનીય અધ્યક્ષ આપણે બ્લોક કરવામાં સફળ થયેલા, જેમાંથી 66,15,00,000 રૂપિયા રિફંડ કરાવવામાં આપણે સફળતા મળી છે. પરંતુ માનનીય અધ્યક્ષ, આ સફળતા ખૂબ મોટી છે, પણ આપણે જે પ્રયાસ છે વધુમાં વધુ હજી વધુ સારી રીતે મોટા ભાગના લોકો ફરિયાદ દાખલ કરાવી શકે તે માટેની વ્યવસ્થાઓ બી સાથે આપણે વધુમાં વધુ ઉત્તરોત્તર આપણે વધારી રહ્યા છીએ. અને ડૉક્ટર તુષારભાઈ ચૌધરી. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે એમણે હાલમાં જ જણાવ્યું કે 2,58,000 જેટલા ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા છે. તો એ ખાતાઓ ફ્રીઝ ક્યારે કરવામાં આવ્યા હતા અને કેટલા સમય પછી અનફ્રીઝ કરવામાં આવ્યા? સર્વપ્રથમ તો માનનીય સભ્યશ્રીને પહેલા પ્રશ્નમાં, બીજા પ્રશ્નમાં બધા જ જવાબો મેં માનનીય અધ્યક્ષશ્રી આપ્યા છે. આ સરકાર, ગુજરાતની રાજ્ય સરકાર, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં દેશની પહેલી એવી સરકાર છે કે જેને માસ અકાઉન્ટ્સ જે સામાન્ય નાગરિકોના નિયમ પ્રમાણે જે ફ્રીઝ થયા હોય એને અનફ્રીઝ કરવા માટેનું પરિપત્ર કર્યું. અને એ પરિપત્રના કારણે માત્ર ગુજરાત રાજ્યને નહીં પરંતુ દેશના અનેક રાજ્ય માટે મોડલ સ્ટેટ તરીકે આપણે લોકો ઉભર્યા છે અને એના કારણે I4Cની અંદર બી નિયમ બદલવામાં આવ્યા છે. માનનીય અધ્યક્ષશ્રી, જે સામાન્ય નાગરિક, જે પરિવારની બચત, મારા પહેલા જવાબની અંદર જ માનનીય અધ્યક્ષશ્રી મેં કહ્યું કે ખૂબ મોટી સંખ્યામાં એવા પરિવારો હોય છે જે આનો ભોગ બને. ભોગ કઈ રીતે બને માનનીય અધ્યક્ષશ્રી? કે એક સામાન્ય નાગરિકના એકાઉન્ટમાં જે બચત છે, આ પ્રકારની મોડેસ ઓપરેન્ડી ચલાવનાર, જે સાયબર ક્રાઇમની આખી ગેંગો ચલાવનાર લોકો છે, એ લોકો માનનીય અધ્યક્ષશ્રી આવા એકાઉન્ટની અંદર, જે મોટી બચતવાળા એકાઉન્ટ છે, એમાં ના જેવી રકમ માનનીય અધ્યક્ષશ્રી એ એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરે. નિયમો પ્રમાણે કોઈ એક વ્યક્તિ જો એનો ભોગ બને તો એના રૂપિયા જે એકાઉન્ટમાં ગયા હોય ને ત્યાંથી જેટલા એકાઉન્ટોની અંદર રૂપિયા જાય એ બધા જ એકાઉન્ટો આપણે સીઝ કરવા પડતા હોય છે. એ નિયમોને આપણે કોઈ બી ઉલ્લંઘન નથી કરતા, પરંતુ એ એકાઉન્ટમાં જેટલા 2 નંબર એટલે કે ચીટિંગ થયેલી રકમ આવી હોય એ રકમ તો આજે બી આપણે સીઝ રાખીએ છીએ, પરંતુ એના આખા પરિવારની બચત, એની વેપારનું જે બચત છે એ રૂપિયા આપણે માનનીય અધ્યક્ષશ્રી છોડવાનો જ આ એવા પરિપત્ર છે. એમાં જ માનનીય અધ્યક્ષશ્રી 2,58,000 જેટલા એકાઉન્ટ્સ આપણે અનફ્રીઝ થયા છે. જે દેશના બધા જ રાજ્ય ભેગા કરશો ને, બધા જ રાજ્ય, તો બી આટલા એકાઉન્ટ નહીં થાય જેટલા ગુજરાતે અનફ્રીઝ કર્યા છે. સાથે સાથે જે લોકોના અકાઉન્ટો અનફ્રીઝ થાય છે, માનનીય અધ્યક્ષશ્રી, જ્યારે બી કોઈ નવો નિયમ બનાવીએ તો સમાજમાં આ પ્રકારના લેભાગુ લોકો આ પ્રકારના પ્રયત્ન કરતા જ હશે. હું એને નકારતો નથી, એમના પ્રશ્નને, એમની વાતને બી નથી નકારતો, પરંતુ આ પ્રકારના કોઈ બી કિસ્સા તમારા ધ્યાનમાં બી આવે તો આપ અમારા ધ્યાનમાં મૂકજો. અમે જેટલા લોકોના એકાઉન્ટ અનફ્રીઝ કરીએ છીએ એ લોકોને ઈમેલના માધ્યમથી તાત્કાલિક જાણકારી આપીએ છીએ અને એમાં માનનીય અધ્યક્ષશ્રી કોઈ બી ચૂક થતી હશે તો એ બી અમે પાછી એકવાર સિસ્ટમ ચેક કરી લેશું. સમયગાળો એવું છે, હું આપી લઉં. મંત્રીશ્રી જવાબ આપી દે પછી આપને મોકો. 2,58,000 એકાઉન્ટના સમયગાળાઓ બધાના અલગ અલગ ફ્રીઝ કરવાના હતા અને અનફ્રીઝ જે થયા છે માત્ર 20 દિવસની અંદર થયા છે. આપણે એક નવું પરિપત્ર બહાર પાડ્યું. સમાજની અંદર ખરેખર આ મોટી તકલીફ હતી, આપણે સમજીએ છીએ, પરંતુ આજની જે ટેકનોલોજીના આધારે મિસયુઝ કરીને લોકો જે આનો ફાયદો લેતા હતા એ માટે આપણે આ પરિપત્ર કરવું જરૂરી હતું. પરંતુ કોઈના એકાઉન્ટ 6 મહિના પહેલાં બી થયા હશે, કોઈના 15 દિવસ પહેલાં બી થયા હશે અને કોઈના વર્ષ પહેલાં બી થયા હશે, પણ આપણે અનફ્રીઝ કરવું જરૂરી હતું, એટલા માટે આપણે અનફ્રીઝ કર્યું છે. ટૂંકી મુદતનો પ્રશ્ન ક્રમાંક 2, માન્ય શ્રી વિપુલભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, આપણા મારફતે રાજ્ય કક્ષાના સહકાર મંત્રીને પ્રશ્ન પૂછવા માગું છું કે 31/7/2024 સ્થિતિએ પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓના મોડેલ બાયોલોજ કેટલા અપનાવવામાં આવ્યા છે અને આનાથી કૃષિ ધિરાણ મંડળીઓ કેવા પ્રકારની કામગીરી કરી શકે છે અને કેવા પ્રકારના લોકોને, ખેડૂતોને કેટલો ફાયદો, વિગતવાર માહિતી આપવા માટે વિનંતી. માન્ય અધ્યક્ષશ્રી, ખૂબ અગત્યનો પ્રશ્ન છે. આપ તો સહકારના ખૂબ જાણકારો, અભ્યાસુ વ્યક્તિ છો, સહકારી આગેવાન છો, અમારા જિલ્લાનું ગૌરવ છો. આ હાઉસના ઘણા બધા સભ્યશ્રીઓ પણ સહકાર સાથે જોડાયેલા છે, પણ જ્યારથી દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરી છે, દેશમાં સહકારતા
વિભાગ અલાયદો ઊભો કરવામાં આવ્યો ત્યારથી અમિતભાઈ શાહ સાહેબે પ્રથમ દેશના સહકારી મંત્રીએ સહકારિતા મંત્રાલય બન્યા બાદ 54 જેટલા વિવિધ ઇનિશિયેટિવ લીધા છે અને આ પૈકી એક મહત્ત્વની પહેલ એટલે પ્રાકૃતિક કૃષિ વિષયક સહકારી મંડળી માટે મોડલ બાયલોસ તૈયાર કરવાની હતી. માન્ય અધ્યક્ષશ્રી 10,300 કરતાં વધારે પેક્સ એ રાજ્યમાં નોંધાયેલી છે. મોટાભાગની પેક્સને આપણે મોડલ બાયલોસ અપનાવવાની કામગીરી પરિપૂર્ણ કરી છે. સમગ્ર દેશ અને દરેક રાજ્યોની અંદર આ મોડલ બાયલોસ એક જ સરખી રીતે પેક્સ ચાલે, ગામડાઓ મજબૂત થાય, આર્થિક રીતે ગામડાઓ સમૃદ્ધ થાય અને ખેડૂતો સમૃદ્ધ થાય, ગામડાના યુવાનોને રોજગારીની તકો પૂરી પાડી દે અને એટલા માટે આ મોડલ બાયલોઝ અપનાવ્યા છે. વિધાનસભાના તમામ ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારમાં આવતા જેટલા પણ ગામડા છે આ ગામડાની આ માહિતી બાદ કદાચ પોતાના ગામના યુવાનોને રોજગારીની તકો કઈ રીતે ઊભી થાય એ માન્ય અધ્યક્ષથી આપના માધ્યમથી સભાગૃહને જણાવવા માગું છું. મોડલ બાયલોઝ દ્વારા લગભગ 18 જેટલા ઉદ્દેશોને લગતી ધંધાકીય પ્રવૃત્તિ કરી આર્થિક ઉપાર્જન કરી શકે એ પ્રમાણેની કામગીરી છે. સભાસદો કૃષિ અને તેના ઉત્પાદનો લગતી પ્રવૃત્તિનું વિકાસ ટૂંકા ગાળાનું મધ્યમ ગાળાનું ધિરાણ પૂરું પડી શકશે. સભાસદોને સરળતાથી ધિરાણની સુવિધા ઘર આંગણે મળશે. સભાસદોને કૃષિ વિષયક કામગીરી માટે લાંબા ગાળાની લોન પણ પૂરી પાડી શકશે. મંડળીમાં કાર્ય વિસ્તારમાં તેના સભ્યોને તકનીક અને નાણાકીય સહાય દ્વારા કૃષિ પેદાશો, તેના ઉત્પાદનો, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, ઝીંગા ઉછેર, મરઘા ઉછેર, મધમાખી ઉછેર, રેશમ ઉત્પાદન એટલે સેરિકલ્ચર અને અન્ય જમીન અને સમુદ્ર આધારિત પ્રવૃત્તિ અને તેના સંબંધિત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા એની વિકસાવવાની કામગીરી થશે. અને જે ગામની અંદર દૂધ મંડળી કે ફિશરીઝ મંડળી નહીં હોય, માન્ય અધ્યક્ષશ્રી હમણાં જ આપણે અમૂલ ફેડરેશન દ્વારા પણ એક ઠરાવ કરવામાં આવ્યો છે, મોડલ બાયલો સુધારવામાં આવ્યા છે. જે ગામની અંદર દૂધ મંડળી નહીં હોય એ ગામની અંદર પેક્સ પણ હવે પછી દૂધને લગતી કામગીરી કરી શકશે. આ ઐતિહાસિક નિર્ણય એક સહકાર વિભાગે કર્યો છે. માન્ય અધ્યક્ષશ્રી, મંડળીના સભાસદોને ના લાભ માટે સ્થાનિક એકમો, સરકારી વિભાગો, યુનિવર્સિટી, કંપનીઓ સાથે સંકલન સાધી અને તેની જરૂરી વ્યવસ્થા પૂરી પાડી શકશે. અને સેવા અથવા વ્યાવસાયિક કામગીરી જેવી કે માળખાગત વિકાસ, સામુદાયિક કેન્દ્ર, હોસ્પિટલ. માન્ય અધ્યક્ષશ્રી, ગામથી તાલુકા લેવલે કે જિલ્લા લેવલે જવું હોય તો દરેક ગામમાં દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબે જે જેનરિક દવાના સ્ટોર એની પણ મંજૂરી આગામી દિવસોમાં પેક્સ ચલાવી શકશે. શૈક્ષણિક સંસ્થાઓ, વ્યાજબી ભાવની દુકાન એટલે ગામના વ્યક્તિને બહાર ના જવું પડે એના માટે વ્યાજબી ભાવની દુકાન, વિવિધ પ્રકારની ડીલરશીપ જેવી કે એલપીજી, પેટ્રોલ, ડીઝલ, ગ્રીન એનર્જી વગેરે લગતી કામગીરી પણ પેક્સ કરી શકશે. ખેતર અથવા ઘરગથ્થુ ઉપભોક્તા અને ટકાઉ ફાર્મ મશીનરી, કોઈ પણ પ્રકારની નાનો મોલ કરવો હોય એ પ્રકારની તમામ કામગીરી એ લોકો કરી શકશે, એની તાલીમ આપી શકશે. ખેડૂતોના ઘરમાં લોકર ના હોય તે તાલુકા લેવલે પેક્સમાં પણ લોકરની સુવિધા ખોલી શકશે. કૃષિ વિકાસના અથવા કૃષિ સંબંધિત વ્યવસાયને મજબૂત કરવા માટે તમામ સભ્યોની સામાજિક, આર્થિક, નાણાકીય, વ્યવસાયિક સંબંધ માહિતી એકત્રિત કરી શકશે. કૃષિ અને સંકલન પ્રવૃત્તિઓ સંબંધિત આધુનિક ટેકનોલોજીના વિસ્તરણ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે અને વિકસાવશે. કોઈપણ પ્રકારની તાલીમ આપી શકશે, કર્મચારીઓને તાલીમ આપી શકશે. નાણાકીય બેન્કિંગ સંસ્થાઓ એજન્ટ અથવા બેંક મિત્રના બિઝનેસ કોરસ્પોન્ડન્ટને બિઝનેસ ફેસિલિટીઝ તરીકે કામ કરશે. નાણાકીય લેવડ દેવડ કરી શકશે. જેમ કાલે વાત થઈ 2 દિવસ પહેલાં જ માઇક્રોક્રેડિટના માધ્યમથી પણ પૈસા ડિપોઝિટ કરી શકશે, પૈસા ઉપાડી શકશે. સભાસદોને માઇક્રો વીમો અને વીમા આપવાની પણ કામગીરી કરી શકશે. આ આધારિત પ્રવૃત્તિઓમાં યુવાનો, મહિલાઓને સામેલ કરવા અંગે પણ પ્રોત્સાહન કરવામાં આવશે. શિક્ષણ, સ્વાસ્થ્ય, પ્રવાસન, પર્યાવરણની સ્વાસ્થ્ય પ્રવૃત્તિઓ ક્ષેત્રોમાં પણ સામુદાયિક આધારિત સેવાઓ પ્રદાન કરી શકે. કાર્ય વિસ્તારમાં લાભાર્થીઓને પ્રત્યક્ષ હસ્તાક્ષરણ એટલે ડીબીટી મારફતે સેવાઓ પ્રદાન કરવા માટે સહકારી યોજનામાં સહભાગી થઈ શકશે. સરકાર દ્વારા વિવિધ હેતુઓ માટે ઉપયોગમાં લેવાતી માહિતી ડેટા સેન્ટરના સ્ત્રોત કામગીરી કરશે. કોમન સર્વિસ સેન્ટર તરીકે કામ કરતી આવરી લેવાયેલ તમામ સેવાઓ ઘર આંગણે સભાસદોને ગ્રામજનોને પૂરી પાડી શકશે. મંડળીના સભ્યો લાભાર્થી કાર્ય વિસ્તારની અંદર અથવા બહાર માર્કેટિંગ કરતી પ્રવૃત્તિ હાથ ધરી શકશે. જમીન, ઇમારતો, ગોડાઉનો, પ્રોસેસિંગ એકમો આ પ્રકારની આવશ્યક જરૂરી કામગીરી આવનાર દિવસોમાં પેક્સ કરશે. એટલે ગામડાના યુવાનને અથવા ગામના લોકોને બહાર ન જવું પડે અને પોતાના ગામમાં જ તમામ પ્રકારની
18 જેટલી પ્રવૃત્તિ કરવાથી ગામમાં રોજગારીની તકો થશે પ્રાપ્ત, અને જે લોકો શહેરીકરણ તરફ વધે છે એ પણ ક્યાંક ને ક્યાંક આનાથી ગામમાં લોકો રહેશે, અને સાથે સાથે ગામડાઓ મજબૂત થશે, અને ગામમાં પણ જે પ્રોસેસિંગ યુનિટો વધશે એના કારણે ગામડા ખેડૂતોની આવક પણ વધશે. માન્ય અધ્યક્ષશ્રી. માન્ય શ્રી કમલેશભાઈ પટેલ. અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી હું માન્ય મંત્રી પાસે જાણવા માગું છું કે મોડેલ બાયલોઝના અમલીકરણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે કોઈ યોજના મૂકેલ છે, અને મૂકેલી હોય તો એનાથી પેક્સને કયા કયા ફાયદા થશે? માન્ય અધ્યક્ષશ્રી, મોડલ બાયલોઝ અંતર્ગત વિવિધ પ્રકારની કામગીરી માટે પ્રાથમિક જરૂરિયાતને ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત સહાયથી પેક્સનું ડિજિટાઇઝેશન તથા પેક્સ કોમ્પ્યુટરાઇઝની યોજના અમલમાં મૂકી છે. આખા દેશની તમામ પેક્સ, આખા રાજ્યની તમામ પેક્સને, આ તમામ સહકારી મંડળીને બધી બેન્કિંગ સાથે જોડવાનો પ્રયાસ છે. સાથે સાથે અત્યારે લગભગ 5754 મંડળીઓ પ્રથમ તબક્કામાં માન્ય અધ્યક્ષે આવરી લેવામાં આવી છે. આગામી સમયમાં રાજ્યની તમામ પેક્સને આપણે આવરી લઈશું. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારનો 60% અને રાજ્ય સરકારનો 40% જેટલો ફાળો છે. આ યોજનામાં કોમન સોફ્ટવેર આખા દેશનું તૈયાર કરવામાં આવ્યું છે, એટલે કોઈપણ ગામડાની કોઈપણ પેક્સ ચાલતી હશે તો કેન્દ્રીય મંત્રી પણ ત્યાંથી જોઈ શકશે, રાજ્ય સરકાર પણ એ પેક્સને જોઈ શકશે, એની કામગીરી જોઈ શકશે. પેક્સની કાર્યદક્ષતા વધારો થશે, અને આંગળીના ટેરવે માત્ર એક ક્લિકથી, જેમ આપ એક ક્લિકથી આખી વિધાનસભા ચલાવો છો એવી જ રીતે આગામી દિવસોમાં એક ક્લિકથી તમામ પેક્સ આખા દેશની તમામ રાજ્ય સરકારમાં આ રીતે ચલાવી શકશે. આ ઉપરાંત મોડલ બાયલોઝ અંતર્ગત એ પ્રોસેસિંગ કામગીરીને પ્રોત્સાહન મળે તે માટે પેક્સની મંડળીને પ્રોસેસિંગ કમ ગોડાઉન બનાવવા માટે 50%ની કેપિટલ સબસિડી યોજના એ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. આગામી દિવસોની અંદર એ ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થવાનો છે. માન્ય પૂર્ણેશભાઈ મોદી. શ્રી, હું આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે જ્યારે ગુજરાતની અંદર 50% જેટલી શહેરીની વસ્તી થવા જઈ રહી છે, અને બિન ખેતીની જમીન ખૂબ મોટા પ્રમાણમાં હોય છે, અને ખેડૂત પણ નથી હોતા મોટે ભાગે શહેરીના લોકો, તો ત્યારે પ્રાકૃતિક ખેતીને વેગ આપવા અને આરોગ્યવર્ધક ખેત પેદાશ વધે એના માટે જે ખેડૂત નથી એવા લોકો પ્રાકૃતિક ખેતી માટે કોઈક સહકારી મંડળી બનાવે તો એના બાયલોઝ સરકાર વિચારણામાં છે કે કેમ? અન્ય અધ્યક્ષશ્રી, દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબ, દેશના યશસ્વી ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને ગુજરાતના મુખ્યમંત્રી એ જે મુહિમ આખા દેશમાં પ્રથમ ઉપાડી છે કે પ્રાકૃતિક ખેતી, અને એના કારણે આજે રાજ્યની અંદર લગભગ 9 લાખ કરતાં પણ વધારે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની દિશામાં આગળ વધ્યા છે. અને આનંદની વાત એ છે કે વિશ્વની નંબર 1 માર્કેટિંગ કંપની એટલે અમૂલ, અને અમૂલે આનું બીડું ઝડપ્યું છે ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતીનું મટીરિયલ, આપણી જે ખેત પેદાશો થાય એ પ્રોડક્ટને બહાર વેચવાનું. ગામડાનો ખેડૂત પોતાની ખેત પેદાશ જે ઉગાડે છે એને સારા ભાવ મળી રહે, અને એના માટે કેન્દ્ર સરકારે અમૂલને આપણે નોડલ એજન્સી તરીકે તૈયાર કરી છે, અને અમૂલના માધ્યમથી આપણે પ્રોડક્ટ વેચી શકીએ છીએ. હવે જ્યારે આ પેક્સ આપણી બની છે એટલે દરેક પ્રકારના મલ્ટીનેશનલ કામ કરી શકે, અને એટલા માટે જ આપણે મોડલ બાયલો સ્વીકારવામાં આવ્યા છે. એટલે આપણી જ એક પેક્સ માન્ય સભ્યશ્રીને માન્ય અધ્યક્ષશ્રી જણાવીશ કે ગામમાં અલગ અલગ મંડળીઓ હોય એનો ઉપયોગ માત્ર ને માત્ર ઘણા વર્ષોથી એ માત્ર ઇલેક્શન પૂરતો થતો, અને આપણે સાચા અર્થમાં એને કાર્યરત કરી ખેડૂતોને મજબૂત કરવાનો આપણો ઉદ્દેશ છે, કેન્દ્ર સરકારનો ઉદ્દેશ છે. અને એટલા માટે આ મોડલ બાયલો સ્વીકારી અને આ અંતર્ગત તમામ પ્રકારની કામગીરી થાય. અને કેન્દ્ર સરકારે માન્ય અધ્યક્ષશ્રી જ્યારે અધ્યક્ષે પ્રશ્ન પૂછ્યો ત્યારે સભ્યશ્રીએ મલ્ટીનેશનલ 3 જેટલી સંસ્થાઓ જે સ્થાપી છે, આ 3 જેટલી સંસ્થામાં એક મલ્ટીનેશનલ પ્રાકૃતિક સંસ્થા પણ સ્થાપી છે આપણી, અને એમાં જે ખેડૂતો જે પેદાશ કરશે, જે રીતે માન્ય અધ્યક્ષે હમણાં જ 1965 રૂપિયાનો ભાવતારો આપ્યો ને આપણે સાહેબ બનાસમાં, જે રીતે ખેડૂતો દૂધ ભરાવે છે અને જે ભાવ વધારો આપે છે, એવી જ રીતે આ મલ્ટીનેશનલ સંસ્થાઓ જે આપણી છે એમાં એની અંદર આપણે માન્ય અધ્યક્ષશ્રી ટાઈમ છે તમને માન્ય અધ્યક્ષશ્રી
આજે 3 મલ્ટીનેશનલ સંસ્થાઓ આપણે જે રજીસ્ટર કરી છે, એટલે ધારો કે હમણાં જ આપણે 8 લાખ મેટ્રિક ટનનો આપણને ઓર્ડર મળ્યો છે કેન્દ્ર સરકારને. આ 8 લાખ મેટ્રિક ટન અનાજ લાવશે ક્યાંથી સરકાર? તો એના માટે અલગ અલગ એપીએમસીઓને ખેડૂતો પાસેથી માલ ખરીદશે. જે પેક્સ આ મલ્ટીનેશનલ સોસાયટીમાં રજીસ્ટર થઈ જશે, એમાંય ગુજરાતને 30,000 મેટ્રિક ટન જીરાનો ઓર્ડર મળ્યો. એ 30,000 મેટ્રિક ટન જીરું કાં ઊંઝામાંથી જશે, કાં અમરેલીમાંથી, કાં જુનાગઢમાંથી. તો એનો જે સીધો ભાવ વધારો મળશે, એ સીધો જે તે ખેડૂતે માલ ભરાયો હશે એને ભાવ વધારો મળશે. એટલે આ મલ્ટીનેશનલ પ્રાકૃતિક ખેતીને આ પણ ફાયદા છે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય અમિતભાઈ, જેટલો ટૂંકો પૂછશો ને એટલો તમારા પાછળના પ્રશ્નોનો જવાબ મળશે. લાંબુ કીધું એટલે પૂછવાનું મન થયું. માન્ય અધ્યક્ષશ્રી, 3,500 પંચાયતોમાં મંડળીઓ હાલ અસ્તિત્વમાં નથી, કાં તો એને આ બાયલોજ અંગે કોઈ માહિતી નથી, એ જાણવા માંગુ છું. અધ્યક્ષશ્રી, પહેલાં તો આ પેક્સનો મૂળ હેતુ એ બદલાવાનો નથી, પણ જે વ્યાપક રીતે એનો બહોળો એ કર્યું છે એના કારણે યુવાનોને રોજગારી મળશે, ખેડૂતો મજબૂત થશે અને ગામની પેક્સ પણ મજબૂત થશે. 2, ત્રીજી વસ્તુ કે 10,000 કરતાં પણ વધારે પેક્સ છે જે પેક્સ નથી નોંધાયેલી અથવા જે લેમ્પ્સમાં છે, જે 4-5 જ્યાં ગામડા નાના છે એને આપણે લેમ્પ્સમાં નોંધેલી છે, બરાબર છે. બીજી વસ્તુ કે 658 જેટલો તમે જે આપણે લખેલું છે એની અંદર માન્ય અધ્યક્ષ એવું છે કે જે થીલા મંડળીની જે વાત કરી એ કોઈ કારણસર ચાલતી ના હોય મંડળી, એટલે એને ફડચામાં ગઈ હોય, એનું ઓડિટ કરી એને જો રિવાઇવ થવાની છે તો રિવાઇવ કરીશું અથવા દૂર કરી અને જે તે ગામને નવી નોંધીશું. માન્ય અર્જુનભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાત રાજ્ય છે એ સહકારી પ્રવૃત્તિઓનું પ્રાઇમ મૂવર છે. જે ગામોમાં આ પ્રકારની મંડળીઓ નથી અથવા તો ત્યાં ખાલી સુસુપ્ત અવસ્થામાં છે, ત્યાંના યુવાનોને આપણે જે સહકારી મંડળીના મંત્રી તરીકે બેંકના ખર્ચે તાલીમ આપીને એ નવા યુવાનોની એક નવી પેઢી સહકારી પ્રવૃત્તિમાં રસ લે એટલા માટે એ તૈયાર કરી રહ્યા છે. તો આવા પ્રયોગોને પ્રોત્સાહન આપીને દરેક ગામમાં પેક સહિતની જે વિવિધ સહકારી મંડળીઓ છે એનો વિકાસ કરવા માગો છો કે કેમ? એ મંત્રીની વાત કરે છે એટલે ગામના મંડળીના મંત્રીની વાત છે. માન્ય અધ્યક્ષશ્રી, કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ઘણા બધા ઇનિશિયેટિવ લીધા છે. આ પેક્સના માધ્યમથી 27 લાખ જેટલા ખેડૂતો જોડાયેલા છે અને રાજ્ય સરકારે અગાઉ 80 જેટલા વર્કશોપ કર્યા હતા, ફરીથી 251 તાલુકા વાઇઝ વર્કશોપ કર્યા છે અને હજી પણ જેટલા પણ હાઉસના ધારાસભ્યો છે પોતાના મત વિસ્તારમાં આવતી પેક્સમાં ઇનિશિયેટિવ લે તો રાજ્ય સરકાર એના માટે ફરીથી જ્યાં પણ ધારાસભ્ય કહેશે ત્યાં મંત્રીઓની ટ્રેનિંગ, આખો વર્કશોપ, આ પેક્સ કઈ રીતે કામ કરશે, મોડલ બાયલો શું છે, એ તમામ માર્ગદર્શન આપવા માટે રાજ્ય સરકાર તત્પર છે માન્ય ભૂપેન્દ્રભાઈના વિઝન હેઠળ. પ્રશ્ન ક્રમાંક 4, માન્ય શ્રી હર્ષદભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, શોધ યોજનાનો હેતુ શું છે? આ યોજનાનો લાભ કયા વિદ્યાર્થીઓને મળે છે અને અરજી કરવા માટેની પાત્રતાનું ધોરણ શું છે? માનનીય અધ્યક્ષ મહોદય, શોધ યોજના એટલે સ્કીમ ઓફ ડેવલપિંગ હાઈ ક્વોલિટી રિસર્ચ. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે સ્નાતક અને અનુસ્નાતક પછી જે હોશિયાર વિદ્યાર્થીઓ જે સંશોધનમાં જેમને રુચિ છે આવા સ્ટુડન્ટ્સ માટે શોધ યોજનાનું કરવામાં આવ્યું છે સરકાર દ્વારા. આ યોજના માનનીય અધ્યક્ષ મહોદય, યોજનાનો હેતુ સંશોધન પછી રાજ્ય સરકારને એના થીસીસથી અન્ય વિદ્યાર્થીઓ અને કાયમિક માટે યુનિવર્સિટીની અંદર એમનો ઉપયોગ થઈ શકે. આ યોજનામાં અનુસ્નાતક કક્ષાએ ઓછામાં ઓછા 55% હોવા જોઈએ. એસસી, એસટી, ઓબીસી, નોન ક્રિમિલિયર અને ડિફરન્ટલી એબ્લેન્સ કેટેગરીના વિદ્યાર્થીઓના 5% ગ્રેસિંગ અને રાઉન્ડ ઓફ ધ કર્યા સિવાયની છૂટછાટ મળવાપાત્ર રહેશે. ગુજરાતની માન્ય સરકારી, રેક્ટોરિયલ કે ખાનગી યુનિવર્સિટી અથવા તો રિસર્ચ સંસ્થાઓમાં પીએચડી કોર્સમાં રેગ્યુલર ફૂલ ટાઈમ મોડમાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ. રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓના વિદ્યાર્થીને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી. માનનીય અધ્યક્ષ મહોદય,
વિદ્યાર્થી કોઈપણ સંસ્થા ખાતે કોઈપણ રીતે કામગીરી કરતો ન હોવો જોઈએ એવા વિદ્યાર્થીઓને આ યોજનાની અંદર સહાય મળવા પાત્ર છે. ડૉક્ટર પાયલબેન કુકરાણી. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવા માંગુ છું કે સ્કીમ ઓફ ડેવલપિંગ હાઈ ક્વોલિટી રિસર્ચ યોજનાથી વિદ્યાર્થીઓને કેટલી સહાય આપવામાં આવે છે અને આ યોજનાનો જો લાભ લેવો હોય તો કંઈક ફેમિલી ઇન્કમની લિમિટેશન છે કે કેમ તે જણાવવા વિનંતી છે. ધન્યવાદ. માનનીય અધ્યક્ષ મહોદય, આ યોજનાની અંદર જ્યારે વિદ્યાર્થી જે તે અનુસ્નાતક થયા પછી એડમિશન પીએચડીમાં લેતો હોય એમને માન્ય કરવામાં આવ્યું પછી ફૂલ ટાઈમ જે વિદ્યાર્થી આ પીએચડીમાં સંશોધન માટે અને એના થીસીસ તૈયાર કરવા માટે હોય તો એમને પર મંથ 15,000 રૂપિયા સ્ટાઇપેન્ડ તરીકે આપવામાં આવે છે અને દર વર્ષે 20,000 રૂપિયા એક્સ્ટ્રા એમની ખરીદી સામગ્રી માટે. આમ 2 વર્ષની અંદર એક વિદ્યાર્થીને 4 લાખ રૂપિયા જેટલી રકમ આપવામાં આવે છે. માનનીય અધ્યક્ષ મહોદય, આ યોજનાની અંદર 2019થી આજ સુધી 3546 વિદ્યાર્થીઓ